વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરીથી એક 7 નંબરની ગણિતની સરસ મજાની રકમ આપણી પાસે છે. એમાંથી ઘણી બધી વસ્તુઓ શીખવા મળશે. રકમ આવી કંઈક છે, 5 ઉપર x પ્લસ વાયનો સ્ક્વેર છેદમાં 5 ઉપર x માઇનસ વાયનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 625 યાની કે 625. તો એમાં એક્સ વાયની આપણે કિંમત શોધવાની છે. હવે આપણને અહીંયા ખબર પડે છે કે અંશ અને છેદમાં આધાર સરખો છે તો ઘાતાંકની બાદબાકી થશે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મોટી ઘાત ઉપર પ્લસવાળો કાઉન્સ છે એટલે સ્વાભાવિક છે મોટી ઘાત છે, નીચે માઇનસવાળો ઘાત છે કાઉન્સ છે એટલે સ્વાભાવિક છે એ નાની ઘાત છે. એટલે આપણી શરત છે કે જો m ગ્રેટર ધેન n યાની કે અંશમાં મોટી હોય તો a રેઝ ટુ m છેદમાં a રેઝ ટુ n આ ભાગાકારનો નિયમ છે. એ ઉપર મોટીમાંથી નાની ઘાત બાદ થશે, a રેઝ ટુ m માઇનસ n. તો સમય ઘાતાંકના ભાગાકારનો નિયમ આપણે અહીંયા ઉપયોગ કરીશું વિદ્યાર્થી મિત્રો. તો 5 ઉપર x પ્લસ વાય મોટી ઘાત છે એનો સ્ક્વેર માઇનસ એમાંથી નાની ઘાત બાદ કરીશું x માઇનસ વાયનો સ્ક્વેર બરાબર 625. હવે જુઓ કે આનું આપણે વિસ્તરણ કરીશું. આપણે અગાઉ નાના ધોરણમાં પણ ભણ્યા છીએ કે a પ્લસ બી હોલ સ્ક્વેર, તો વિદ્યાર્થી મિત્રો વર્ગ ગુણા વર્ગ, વર્ગ ગુણા વર્ગ આ ફોર્મ્યુલા પ્રમાણે પહેલા પદનો વર્ગ એ સ્ક્વેર ગુણા એટલે બધાનો ગુણાકાર 2ab પ્લસ 2ab મધ્યમ પદની નિશાની આવશે અહીંયા વચ્ચે, તો અને પછી વર્ગ એટલે બીનો સ્ક્વેર. તો વિદ્યાર્થીઓ આ રીતે ફોર્મ્યુલાઓ યાદ રાખશો તો સરળતાથી યાદ રહી જશે. હવે 5 ઉપર આનું વિસ્તરણ એ રીતે કરીશું, એક્સ સ્ક્વેર પ્લસ 2xy પ્લસ વાય સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ 2xy પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 625. હવે એ કાઉન્સને આપણે ખોલી નાખીશું, વચ્ચે નિશાની છે, આ બધી નિશાનીઓ બદલાઈ જશે. 5 ઉપર એક્સ સ્ક્વેર પ્લસ 2xy પ્લસ વાય સ્ક્વેર નિશાનીઓ બધી જ બદલાઈ જશે કારણ કે કાઉન્સની બહાર ઋણની નિશાની, માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ 2xy પ્લસ માઇનસ એટલે માઇનસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 625. હવે અહીંયા વિરોધી પદ હશે એ ઉડી જશે. જુઓ આપણે વિચારીએ કે આ એક્સ સ્ક્વેર ઋણ છે અને એક્સ સ્ક્વેર ધન છે એટલે બે જતા રહેશે, વાય સ્ક્વેર ધન છે વાય સ્ક્વેર ઋણ છે એટલે એ જતા રહેશે. હવે મિત્રો અહીંયા સમાન નિશાનીવાળા પદ હોય તો એનો સરવાળો થાય અને મોટા પદની નિશાની લાગે એટલે 2 અને 2 અહીંયા તો બંને સમાન જ છે, 4xy ઇઝ ઇક્વલ ટુ 625. હવે અહીંયા આપણને ખબર છે કે 5ની જે ઘાતાંક છે એમાં આગળ ક્યાંક 625 આવે છે, અથવા ન ખબર પડે તો 625 આ રીતે આપણે એને કરતા જઈશું તો આપણને પહેલાં 5 વડે ભાગ ચાલશે, બરાબર. 5 વડે ભાગ ચાલશે તો અહીંયા 125, 5 વડે ભાગ ચાલશે 25, 5 વડે 5, 5 વડે 1 યાની કે 5ની 4 ઘાત આપણને મળે છે. જો ફરીથી મિત્રો આધાર અહીંયા સરખા થઈ ગયા છે એટલે આધાર સરખા હોય તો ઘાતને સરખાવી શકાય. આ નિયમ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે હવે આધાર નીકળી જશે 4xy ઇઝ ઇક્વલ ટુ 4, ઘાતાંકને આપણે સરખાવી દીધી. હવે બંને બાજુ 4 વડે ભાગો અથવા તો નિયમ પ્રમાણે ગુણાકારમાં હોય તો સામેની બાજુ જાય તો ભાગાકારમાં જાય, તો xy બરાબર 4/4 યાની કે xy બરાબર 1. તો આ આપણો વિદ્યાર્થી મિત્રો આન્સર થયો. આવા સિદ્ધાંતો સમજવા માટેના ગણિતના દાખલાઓ માટે આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો હોય એમને શેર પણ કરજો. ગણિત ખૂબ સરળ છે.